વડોદરાના પાદરા રોડ પર સમલાયા પાસે મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનાર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેને જોડતા માર્ગ પર એક લક્ઝરી બસ, ઇકો કાર અને આઈસર ટેમ્પો વચ્ચે જોરદાર ત્રિપાંખિયો અકસ્માત થયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનેલી ઇકો ગાડી અમદાવાદ અને મહેસાણા તરફ જઈ રહી હતી. આ ઇકો ગાડીમાં કુલ 8 પેસેન્જરો સવાર હતા. મોડી રાત્રિના સમયે ઇકો ગાડીના ચાલકે શોર્ટકટ અથવા ભૂલના કારણે ગાડી રોંગ સાઈડ હંકારી મૂકી હતી. રોંગ સાઈડે આવેલી રહેલી ઇકો કાર સામેથી આવતા આઈસર ટેમ્પો અને બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઇકો ગાડીનો કચ્ચર ધાણ નીકળી ગયો. આ ગમખ્વાર અકસ્માતને પગલે હાઈવે પર ચીસાચીસ અને દોડધામ મચી ગઈ. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો, પોલીસનો કાફલો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યો હતો. ઇકોમાં સવાર 8 પેસેન્જરોમાંથી 4 લોકોના ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયા, જ્યારે બાકીના ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.